નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। મહિલા દિવસ પર પીએમએ આપી મોટી ભેટ। એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો થયો ઘટાડો। અમદાવાદમાં 810માં મળશે। મોદીએ કહ્યું, અમારી સરકારે જનતાનો બોજ ઘટાડ્યો છે। પીએમ આજથી 2 દિવસના આસામ અરુણાચલ પ્રવાસે। મોદી કાંજીરંગા નેશનલ પાર્કમાં સફારી પર જશે। 18,000 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે। પીએમએ મહિલા દિને નેશનલ ક્રિએટ્સ એવોર્ડથી અનેક હસ્તીને સન્માનિત કર્યા। જયા કિશોરી અને મૈથિલી ઠાકુરને મળ્યો એવોર્ડ। મોદીએ કહ્યું, આ નવા યુગને પહેલા જ ઓળખ આપવાનું છે આયોજન। આ ફ્લાઇટ છે કે એસટી બસ? ઇન્ડિગો બેંગલુરુથી ભોપાલ ફ્લાઇટમાં મહિલાને ગાદી વગરની સીટ મળી। સોશિયલ મીડિયા પર યુઝર્સનો ટોણો, પેસેન્જર ગાદી લઈ ગયો હશે। ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાનો બીજો દિવસ। પંચમહાલના સંતરોડ થઈને ભારત જોડો ન્યાય યાત્રાએ ગોધરામાં પ્રવેશ કર્યો। રાહુલ ગાંધીએ કંબોઈ ધામ ખાતે કર્યા દર્શન। એલએસી નજીક બનેલી સેલા ટનલનું કાલે વડાપ્રધાન હસ્તે ઉદ્ઘાટન। હવે કોઈપણ પરિસ્થિતિમાં ભારતીય સેના માત્ર 8 કલાકમાં ઈટાનગરથી તવાંગ પહોંચી જશે। સુરતમાં એક જ પરિવારના 3 સભ્યોની સામૂહિક આત્મહત્યા। પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવી ગળે ફાંસો ખાધો। પોલીસે ચિઠ્ઠી અને વિડીયો મળ્યા। આપ કોર્પોરેટરના બંગલામાં આગ। સુરતમાં જીતેન્દ્ર કાછડિયાના ઘરમાં આગ ફાટી નીકળતા 17 વર્ષના પુત્રનું મોત। 6 સભ્યોએ બાજુના ઘરમાં કૂદી જીવ બચાવ્યો। મહાશિવરાત્રી નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો। સોમનાથમાં શિવભક્તોનો માનવ સાગર છલકાયો। મહાદેવનો દિવ્ય અને અલૌકિક શૃંગાર જોઈ ભક્તજનો ધન્ય બન્યા। ભોળેનાથની પાલખી યાત્રા નીકળી। મહાદેવની મહાઆરતીનો ડ્રોન નજારો। રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે 12 વાગ્યે ભક્તોનું ઘોડાપુર। રોશની અને આતશબાજીના અદ્ભુત દ્રશ્યો। મહાશિવરાત્રી નિમિત્તે અત્યાર સુધીમાં 1.80 લાખ ભક્તોએ કર્યા મહાકાલના દર્શન તથા 5 લાખ લોકોએ કાશી વિશ્વનાથના કર્યા દર્શન। હિંમતનગરના બેરણામાં વિશાળ શિવ પ્રતિમા સમક્ષ 1.25 મણ રુદ્રના દીવાની જ્યોત પ્રગટાવાઈ। મહીના ધસમસતા પ્રવાહમાં 2 મિત્ર તણાયા। ઘરે જાણ કર્યા વગર જ મહીસાગરમાં નાહવા પડેલા વડોદરાના 2 યુવક ડૂબ્યા। 3 દિવસ સુધી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફોર થોટ ફેસ્ટ અંતર્ગત ફૂડ ફેસ્ટિવલની શરૂઆત રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યું ઉદ્ઘાટન। અમદાવાદમાં મિનરલ વોટરનું વેચાણ કરતા એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ। લાંબા નારોલમાં 9 એકમો કરાયા સીલ। મહાશિવરાત્રી શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે અંબાજી ગબ્બરની રોપવે સેવા 6 દિવસ માટે કરાઈ બંધ। સુરત વેડિંગ ડેસ્ટિનેશન લગ્ન ખરીદીનું હબ બનશે। ટેક્સટાઇલ ગુડ્સ, દુબઈ જેવી ગોલ્ડ માર્કેટ, મેન્યુફેક્ચરિંગ પાર્ક બનાવવાનું છે આયોજન। વધુ એક એક્ટ્રેસને કેન્સર ભરખી ગયું। જનક ફેમ ડોલી સોહીનું 48 વર્ષની વયે નિધન। થોડા કલાકો પહેલા જ બહેન અમનદીપનું પણ મૃત્યુ થયું હતું। ભાભીજી ઘર પર હેના કલાકારોએ કાશી વિશ્વનાથ મંદિરે શીશ ટેકાવ્યું। દશાશ્વ મેઘ ઘાટ પર ગંગા આરતીનો લીધો લાભ। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।